સુરેન્દ્રનગરના સાયલામાં ગેરકાયદે ખનન પર સ્ટ્રાઇક દરોડાની કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદે ખનન પર ચોરવીરાની સર્વે નંબર 931ની જમીનમાં ગેરકાયદે કોલસાના ખનનમાં પર્દાફાશ થયો। સરકારી પડતર જમીન પર મંજૂરી વગર ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું હતું। ચોટીલાના પ્રાંત અધિકારી HT મકવાણા ટીમ સાથે ત્રાટક્યા। 3 ટ્રેક્ટર, 4 જનરેટર, 8 ચરખા, 4 બાઇક, 100 મેટ્રિક ટન કોલસો જપ્ત કરાયો। 25.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 25 જેટલા શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા। તો તમામ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી। ચોરવીરા ગામના સરપંચ તલાટી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની સૂચના। ચોરવીરાની સર્વે નંબર 931ની જમીનમાં ગેરકાયદે કોલસાના ખનનમાં પર્દાફાશ થયો। સરકારી પડતર જમીન પર મંજૂરી વગર ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું હતું। ચોટીલાના પ્રાંત અધિકારી HT મકવાણા ટીમ સાથે ત્રાટક્યા। 3 ટ્રેક્ટર, 4 જનરેટર, 8 ચરખા, 4 બાઇક, 100 મેટ્રિક ટન કોલસો જપ્ત કરાયો। 25.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 25 જેટલા શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા। તો તમામ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી। ચોરવીરા ગામના સરપંચ તલાટી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની સૂચના।